સૂર્ય છે તો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પૃથ્વી ફરતી રહેલી છે, તો સૂર્યની દિશા ખસતી જ રહેવાની છે. તો એ અહીં આકૃતિમાં આપણે કહેવાય ને કે સંચાર છે એ વિવિધ પ્રકારના આલેખો દ્વારા આપણને જોઈ શકીએ છીએ. એમાંનું આપણે એક ગ્રાફ કે આકૃતિ કહીએ એ અહીં આપણે આપેલી છે. તો એમાં આપણે અહીંયા જોશું કે 4 પ્રકારની દિશા, તો આજે જે કહેવાય કે નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ. તો અહીંયા આપણે જે અગાઉ વાત થઈ એમ સૂર્યની દિશા પૂર્વથી ઉગીને પશ્ચિમ તરફ જાય છે, બરાબર છે. તો હવે આ આકૃતિમાં આપણને સમર અને વિન્ટર એટલે કે શિયાળો અને ઉનાળાની બંનેની પડછાયાનું અહીંયા જે દર્શાવેલું છે. સંચારનું કામ શું છે? એ જ કે સોલાર સિસ્ટમ ઉપર આપણે કોઈ મકાન ઉપર સોલાર રૂફટોપ નાખ્યું હોય તો કયા સમયે સૂર્યના પડછાયામાં કોઈ નડતર રૂપ તો નથી બનતું ને, એમ પડછાયાના લીધે સોલારને નડતું તો નથી ને, એ આપણે એના માટે જ સંચાર છે. તો અહીંયા આપણે 2 પાથ જોઈ શકીએ કે એકમાં અહીંયા આપણે જોઈએ છીએ કે આ જે છે એ સમરનો પાથ છે, તો એ પૂર્વમાંથી ઉગીને પશ્ચિમ તરફ જાય છે. ત્યારે એ સમરનો મિડ ડે એટલે ઉનાળાના બપોરના 12 વાગ્યાનો સમય કહી શકાય કે બપોરના 12 વાગ્યાનો જે એનો પડછાયો તમે જોઈ શકો છો. અહીંયા આપણે જોઈએ કે શિયાળો છે તો શિયાળામાં અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી તો આપણો પાથનો ટૂંકો થઈ જાય છે. જેમ શિયાળો છે તેમાં સૂર્યપ્રકાશ ઓછો પડે છે, તો એ દરમિયાન આપણે જોઈએ કે એનો શેડો આ રીતે પડે છે. તો અહીંયા આપણને વિન્ટર મિડ ડે, શિયાળાના બપોરના વચ્ચેના સમય અને ઉનાળામાં વચ્ચેના સમય અહીંયા આપણને બંને પડછાયા જોઈ શકાય છે.